નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ અવશ્ય કરશો. તો ચાલો વિજ્ઞાન ગણિત મંડળ વિશે માહિતગાર થાય. 10. વ્યવહારુ ઉપયોગથી વિદ્યાર્થીઓ પરિચિત થાય. વિજ્ઞાન વિષયક બાબતોની સ્પષ્ટ અભિવ્યક્તિ કરી શકે. વિજ્ઞાન સંબંધિત સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરવાની તક મળે. તેમની અંદર નેતાગીરી, સહકારથી કામ કરવાની આવડત, ધીરજ અને ખંત જેવા ગુણ ખીલવી શકાય. હવે ગણિત સંબંધી હેતુઓની વાત કરીએ. 1. ગણિતમાં રસ અને રુચિ લેતા કરવા. 2. વિદ્યાર્થીઓમાં રહેલ સર્જન શક્તિનો વિકાસ કરવો. 3. જીવનમાં ગણિતનું મહત્વ સમજે. 4. વ્યવહારમાં ગણિતનું મહત્વ સમજે. 5. ગણિત શાસ્ત્રીઓને ઓળખે, તેમણે કરેલા ઉમદા કાર્યોને જાણે. 6. તર્ક શક્તિનો વિકાસ કરવા માટે વાતાવરણ ઊભું કરવું. 7. વિજ્ઞાન ગણિત સંબંધિત સહઅભ્યાસિક પ્રવૃત્તિ કરવાની તક મળે. ગાણિતિક કૌશલ્યો ધરાવતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની શોધ કરવી, તેમને પ્રોત્સાહિત કરવા. તેમની અંદર નિયમિતતા, ચોકસાઈ, વ્યવસ્થિતતા, ધીરજ, સમસ્યાની ઓળખ અને તેનું નિવારણ જેવા ગુણોનો વિકાસ કરવો. ગણિતમાં થયેલ વિકાસ અને આધુનિક સંશોધનોની માહિતીથી વાકેફ કરવા. માનવ વિકાસમાં ગણિતનું મહત્વ સમજે. અને છેલ્લે માનવ વિકાસ અને વિજ્ઞાન વિકાસમાં ગણિતના સંશોધનોનું મહત્વ સમજે. હવે મિત્રો, ગણિત વિજ્ઞાન મંડળનું માળખું સમજીએ. શાળા કક્ષાએ અધ્યક્ષ શાળાના આચાર્યશ્રી, ઉપાધ્યક્ષ QDC કન્વીનર, સભ્ય સચિવ વિજ્ઞાન ગણિત વિષયના શિક્ષક કે CRC, સભ્યો માધ્યમિક શાળાના વિજ્ઞાન ગણિત શિક્ષક, ખાનગી અને પ્રાથમિક શાળાના વિજ્ઞાન ગણિત શિક્ષક, SMDC અથવા તો વાલી સમિતિના અધ્યક્ષ અને ધોરણ 9 અને 10ના વર્ગ દીઠ 5 વિદ્યાર્થીઓને લેવા. હવે મિત્રો, ગણિત વિજ્ઞાન મંડળ દ્વારા કરી શકાય તેવી પ્રવૃત્તિઓની કેટલીક યાદી અહીં આપણે જોઈ શકીએ છીએ. તો સૌથી પહેલાં વૈજ્ઞાનિકોનો પરિચય, ગણિત શાસ્ત્રીઓનો પરિચય, પુસ્તકાલય દ્વારા ગણિત વિજ્ઞાનનો પરિચય, વિજ્ઞાન ક્વિઝ, ગણિત ક્વિઝ, પ્રયોગનું નિદર્શન કરવું, નિબંધ લેખન, વિજ્ઞાન ગણિત સંબંધિત TLMની રચના, વિજ્ઞાન ગણિત સંબંધિત પુસ્તકોનું વાંચન, વર્તમાન પત્રોમાંથી વિજ્ઞાન ગણિત સંબંધિત લેખોનું કટિંગ અને તેનો સંગ્રહ, બુલેટિન બોર્ડની પ્રવૃત્તિઓ, દિનવિશેષની ઉજવણી, પર્યાવરણ સાથે દોસ્તી, ઇકો ક્લબ, વ્યક્તિગત અને શાળાકીય સ્વચ્છતા, વિજ્ઞાન ગણિત કોર્નર, પ્રોજેક્ટ કાર્ય, વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓના જન્મદિનની ઉજવણી, દૈનિક હવામાનની નોંધ, અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયોગોનું નિદર્શન, આકાશ દર્શન, પ્લેનેટોરિયમ, પ્રાણી સંગ્રહાલયની મુલાકાત, માછલી ઘર, ઔદ્યોગિક એકમો, સાયન્સ સિટીની મુલાકાત, ગાણિતિક કોયડાઓની સમજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત, ગણિત પ્રદર્શનમાં ભાગીદારી, વૈજ્ઞાનિકો અને ગણિત શાસ્ત્રીઓ જેવી વેશભૂષા. તો મિત્રો, આવી ઘણી બધી અલગ અલગ પ્રવૃત્તિઓ કરી